શ્રી માતરી માતાજીની પલ્લી નીકળી. શ્રી 27 દશા પોરવાડ જ્ઞાતિના વલાદ, ચાંદખેડા, ઇન્દ્રોડા, કુડાસણ અને પોર એમ 5 ગામના કુળદેવી શ્રી માતરી માતાજીનું ભવ્યાતિ ભવ્ય મંદિર અમદાવાદ હિંમતનગર હાઈવે પર આવેલ વલાદ ગામે આવેલ છે. શ્રી માતરી માતાજી વલાદ ગામના પણ ગ્રામદેવી છે. આ 5 ગામ સિવાય 32 સમાજના જૈન ભાવિક ભક્તો પણ શ્રી માતરી માતાજીની ઉપાસના કરે છે. આસો માસની પવિત્ર નવરાત્રી દરમિયાન આશરે 100થી પણ વધારે વર્ષોની સ્થાપિત પરંપરાગત પ્રણાલી પ્રમાણે 5 ગામમાં ક્રમાનુસાર વારા પ્રમાણે 8 દિવસ માટે શ્રી માતરી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે અને રોજ પૂજા અર્ચના થાય છે. રોજ સવાર સાંજ આશરે 400થી 500 ભક્તો આરતીનો લાભ લે છે. આ 8 દિવસની ઉપાસનામાં બેસનાર સેવક પહેલા 2 દિવસ ફક્ત પાણી જ ગ્રહણ કરે છે અને બાકીના 6 દિવસ સવાર સાંજ ફક્ત 2 વખત એક જગ્યાએ બેસીને પેડા, દૂધ અને સૂંઠની લાડુડી ગ્રહણ કરે છે. આમ 8 દિવસ સાધુ જેવું જીવન જીવે છે. રૂપાલની જેમ શ્રી માતરી માતાજીની પલ્લીનું આગવું વિશેષ મહત્વ છે. 8મા દિવસે શ્રી માતરી માતાજીની પલ્લી ભરાય છે. પલ્લી ભરવાની જગ્યાએ શુદ્ધ કરીને રંગબેરંગી કલરોની રંગોળી બનાવીને સુશોભિત કરવામાં આવે છે. પલ્લીને ફૂલોના સુંદર શણગાર કરવામાં આવે છે. પલ્લીમાં નવ નૈવેદ્ય પધરાવી દીપો પ્રગટાવી માતાજીનું આહવાન કરવામાં આવે છે. માતાજીની પલ્લીની આરતી કર્યા બાદ વરઘોડા સ્વરૂપે વાસ્તે ગાસ્તે માતાજીના જયઘોષ સાથે આશરે 500થી પણ વધારે ભક્તો પલ્લીને માથે લઈને નદી કિનારે લઈ જાય છે, જ્યાં માતાજીની ફરીથી સેવા અર્ચના આરતી કરીને માતાજીને વિસર્જિત કરવામાં આવે છે. માનવ જીવનમાં શ્રી માતરી માતાજીની પલ્લીના દર્શનનો આવો અમૂલ્ય લાભ મળવો તે માતાજીની કૃપા ગણાય છે.